દરેક રાજ્યના અંદર વકફ બોર્ડ આવેલા છે। દરેક રાજ્યના અંદર જે સરકારો હોય છે એને વકફ બોર્ડના ચેરમેન અને બીજા સભ્યોની નિમણૂક કરતા હોય છે। એવી રીતે ગુજરાતના અંદર વકફ બોર્ડ છે, રાજસ્થાનના અંદર છે, હરિયાણા, એમપી દરેક જગ્યાએ વકફ બોર્ડ છે। પણ આ બિલ લાવવાથી હું સમજુ છું કે વકફ બોર્ડના જે ચેરમેન છે કે બીજા સભ્ય છે એ ફક્ત ને ફક્ત ટપાલ આપવાવાળા થઈ જશે। એના માટે કે તમામ જે અરજદાર આવશે ચેરમેન પાસે તેની તમામ ખરાઈ કરવાની સત્તા કલેક્ટર પાસે છે। એટલે હું સમજુ છું આ બિલનો એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ। કોંગ્રેસ પાર્ટીના અમારા સન્માનીય નેતા રાહુલજીએ પણ વિરોધ કરી રહ્યા છે અને અમારા સાથે એનડીએના તમામ અમારા સંગઠનો છે, અમારા સાથી પક્ષો એ પણ વિરોધ કરી રહ્યા છે। એટલે આ બિલનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને જેપીસી કમિટીના જે ચેરમેન છે તમામ મેમ્બરોને પણ હું એક આવેદનપત્ર આપવાનું છું કે આ બિલનો અમે વિરોધ કરીશું। 14 મુદ્દા છે, 14 મુદ્દા જે એમણે નવા સૂચવેલા છે એ મુદ્દાના અંદર જે પ્રમાણે જે મુદ્દા છે એના અંદર હું સમજુ છું કે જે ધાર્મિક જે લોકોએ જે દાનમાં આપેલી જગ્યાઓ છે, વકફ કરેલી જગ્યા એટલે ધર્માદામાં આપેલી જગ્યાઓ, જે ધર્માદામાં આપેલી જગ્યાઓ હોય એના અંદર એનો વહીવટ જે તે સંસ્થા સાથે જોડાયેલા લોકો જ કરતા હોય છે અને જે મુસ્લિમ સમાજ તરફથી જે લોકોએ દાનમાં આપેલી જગ્યા છે એના અંદર મુસ્લિમ સમાજના લોકો જ હોવા જોઈએ એવી મારી માંગણી છે।